આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે સદીઓથી આપણને વિચારતા કરી દે છે. શું આપણી આસપાસની દુનિયા, આપણી વાસ્તવિકતા એ ખરેખર આપણા મનની જ ઉપજ છે? અને જો એમ હોય તો શું આપણી પીડા, આપણા દુઃખનું કારણ માત્ર એક ભ્રમ છે? આ ગહન પ્રશ્નોના જવાબ શોધવા માટે આજે આપણી પાસે છે યોગ વશિષ્ઠ, એના બીજા પુસ્તક મુમુક્ષુ વ્યવહાર પ્રકરણમાંથી અધ્યાય 9 થી 12ના કેટલાક મુખ્ય અંશો. આ પ્રાચીન ગ્રંથ છે ને, એ ખાસ તો અજ્ઞાનના સ્વરૂપ પર પ્રકાશ પાડે છે. મતલબ અજ્ઞાન કેવી રીતે આપણી સમજ અને અનુભવને ઘડે છે. આજનો આપણો હેતુ છે શુક્ર ઋષિની એક અદ્ભુત કથા અને યમરાજના ઉપદેશો દ્વારા મનની શક્તિને સમજવી, ભ્રમણાની પ્રકૃતિ શું છે અને મુક્તિનો માર્ગ કયો છે. તો ચાલો આ સ્ત્રોતોમાં જરા ડૂબકી મારીએ, જોઈએ શું મળે છે. કથા શુક્ર નામના ઋષિથી શરૂ થાય છે. એમણે એટલી કઠોર તપસ્યા કરી, એટલી તીવ્ર કે એમનું શરીર સદીઓ સુધી એક જ જગ્યાએ સ્થિર રહ્યું. સમય જતાં મંદાર પર્વત પર એમનું શરીર સુકાઈ ગયું, બિલકુલ જાણે ઝાડનું ઠૂંઠું હોય એમ. છેવટે ખાલી હાડપિંજર જ રહ્યું. પણ અહીંયા જે વાત ખરેખર રહી હતી, કેટલાય અનુભવો, કેટલાય જન્મોમાંથી પસાર થઈ રહી હતી. હજારો વર્ષો પછી એમના પિતા મહાન ઋષિ ભૃગુ પોતાની તપસ્યામાંથી જાગ્યા અને એમણે પોતાના દીકરાનું પેલું કંકાલ જોયું. સ્વાભાવિક છે, પુત્રની આવી હાલત જોઈને એમને ખૂબ જ ગુસ્સો આવ્યો અને દુઃખ પણ થયું. એમને લાગ્યું કે આ માટે યમ જવાબદાર છે. એટલે ક્રોધમાં આવીને યમને શ્રાપ આપવા તૈયાર થઈ ગયા. હા, અને બરાબર આ જ સમયે આમ કહીએ તો કથામાં એક દાર્શનિક વળાંક આવે છે. ભૃગુનો ક્રોધ જોઈને યમદેવ પોતે પ્રગટ થાય છે અને બહુ શાંતથી, ગંભીરતાથી ભૃગુને સમજાવે છે કે જુઓ, મૃત્યુ કોઈની અંગત ઈચ્છા કે દ્વેષનું પરિણામ નથી. એ કોઈના હાથમાં નથી. એ તો સૃષ્ટિનો એક નિયમ છે, દૈવી કાનૂન છે. એ પ્રમાણે જ ચાલે છે. કોઈ વ્યક્તિ આના માટે જવાબદાર નથી, દેવતા પણ નહીં. કર્મોનું ફળ છે, સમયનું પરિણામ છે. પણ યમ અહીં અટકતા નથી. એ ભૃગુને એક વધારે ઊંડી વાત કહે છે, કદાચ વધારે ચોંકાવનારી. એ કહે છે કે ભલે શુક્રનું શરીર નાશ પામ્યું, પણ એનું મન, અચ્છા, શરીર ગયા પછી પણ, શરીર ગયા પછી પણ એ મન તો હજી ભટકી રહ્યું છે. અસંખ્ય જન્મોમાં, અલગ અલગ યોનિઓમાં એક પછી એક અનુભવ લેતું. અને અહીંયા યોગ વશિષ્ઠનો પહેલો મોટો વિચાર આવે છે કે આપણું સાચું શરીર આ ભૌતિક શરીર નથી, પણ આપણું મન છે. મન જ આપણું સૂક્ષ્મ શરીર છે. મન જ સાચું શરીર છે. હા, મન જ. એ જ અનુભવ ઉગડે છે, એ જ ભોગવે છે. આ અધ્યાયો કહે છે કે શુક્રનું મન દેવતા બન્યું, સ્વર્ગમાં રહ્યું, રાજા બન્યું, પૃથ્વી પર શિકારી બન્યું. એટલું જ નહીં, પશુ, પક્ષી, સાપ, જાદુગર અને છેક એક છોડ તરીકે પણ જન્મ્યો. અરે બાપરે, આટલું બધું? હા, અને આ બધાનું કારણ એની પોતાની જ ઈચ્છાઓ, કલ્પનાઓ, આસક્તિઓ. આ બતાવે છે કે બંધન અને અનુભવનું કારણ સ્થૂળ શરીર નહીં, પણ મન છે. યોગ વશિષ્ઠમાં કુંભારનું ઉદાહરણ છે. જેમ કુંભાર માટીમાંથી અલગ અલગ વાસણ બનાવે, એમ મન પોતાના વિચારો અને વાસનાઓથી અનુભવો અને વાસ્તવિકતાઓ બનાવે છે, અને પાછું એને ભોગવે પણ છે. ભૌતિક શરીર તો ખાલી એક, આમ સમજો કે વાહન જેવું છે, કે પછી કપડાં જેવું. મન એને ધારણ કરે, વાપરે ને સમય આવે છોડી દે. આ વાત તો ખરેખર વિચારવા જેવી છે. જો મન જ બધું કરતું હોય અને ભૌતિક મૃત્યુ ખાલી એક સ્ટોપ જેવું હોય, તો પછી આ શરીરનું શું? અને શુક્રના આ ભ્રમણનો કોઈ અંત આવ્યો? યમ આ વિશે શું કહે છે? બહુ સારો પ્રશ્ન છે. જો યમ સમજાવે છે કે ભૌતિક શરીરનું મહત્વ છે, પણ ગૌણ છે. એ સાધન છે, મનની ઈચ્છાઓ પૂરી કરવાનું, અનુભવો લેવાનું, પણ કરતા અને ભોગતા તો મન જ છે. જ્યાં સુધી શુક્રનું મન વાસનાઓથી મુક્ત ન થયું, ત્યાં સુધી એની યાત્રા ચાલુ રહી. યમ આગળ કહે છે કે આ આખું જગત, જે આપણને આટલું સાચું લાગે છે, એ ખરેખર તો મનનું જ પ્રતિબિંબ છે, મનની જ રચના છે. મનની રચના?
આખું જગત. હા, અહીંયા એક સરસ ઉપમા છે. જેમ બાળકો અંધારામાં દોરડું જોઈને સાપ ધારી લે અથવા થાંભલો જોઈને ભૂત સમજી બેસે અને પછી એક કાલ્પનિક ભૂતથી ડરે પણ. હા, એવું તો બને. બસ એવી જ રીતે એ ભૂત શક્તિશાળી લાગે પણ હોય નહીં, એમ જ આ જગત મનની કલ્પના છે. યોગ વશિષ્ઠ કહે છે, મન સંપૂર્ણ અવાસ્તવિકતામાંથી દેખીતી વાસ્તવિકતાઓ બનાવે છે. જેમ આકાશમાં ગંધર્વ નગરો દેખાય, કાલ્પનિક શહેરો. એટલે મૃગજળ જેવું. બરાબર, મૃગજળ જેવું. મન પાસે ભ્રમણાને સાચી દેખાડવાની જાદુઈ શક્તિ છે. યમનો ઉપદેશ ભાર મૂકે છે કે પરમ ચૈતન્ય એટલે કે બ્રહ્મ એ એક અનંત મહાસાગર જેવું છે. અને બધા જીવો, દેવતા હોય, માણસ હોય, પશુ, પક્ષી, ઝાડ, પથ્થર, બધા આ મહાસાગરની લહેરો જેવા છે. અલગ અલગ દેખાય પણ છે તો એક જ પાણીના, એટલે કે એક જ ચૈતન્યના બનેલા. એટલે મૂળભૂત રીતે બધા એક જ છે. હા, મૂળભૂત રીતે એક જ. ફરક ખાલી એમની જાગૃતિના લેવલનો છે. જેમ કે બ્રહ્મા કે શિવ જેવા ઉચ્ચ જીવો એમના જ્ઞાનને કારણે ઊંચી લહેર જેવા છે, જ્યારે બીજા જીવો જેમ કે કીડા મકોડા, ઝાડ, પથ્થર એમના અજ્ઞાનને કારણે સ્થિર અથવા નીચેની સ્થિતિમાં છે. બધું એમના માનસિક વલણ પર આધાર રાખે છે, પણ છેવટે બધા એ જ એક સાગરનો ભાગ છે. આ ચિત્ર સ્પષ્ટ થાય છે. પણ તો પછી મૂળ સવાલ પાછો આવે છે, આ દુઃખ શા માટે? આ જન્મ મરણનું ચક્કર કેમ ચાલે છે? જો આપણે બધા એક જ છીએ તો આ ભેદભાવ, આ તકલીફ, આ પીડા ક્યાંથી આવી? આપણે આ ભ્રમણામાં ફસાઈએ જ કેમ? બરાબર. અને આ જ યોગ વશિષ્ઠનું કેન્દ્રવર્તી દર્શન છે, જે યમ સમજાવે છે. આપણા બધા દુઃખનું, બંધનનું, આ પુનર્જન્મના ચક્રનું મૂળ કારણ એક જ છે, ફક્ત એક. અને એ શું છે? એ છે પોતાને એ પરમ ચૈતન્યથી, બ્રહ્મથી અલગ માનવાની ભૂલ. પોતાને એક મર્યાદિત, નાનકડા શરીર-મન તરીકે ઓળખવાની ભૂલ. આ જ સૌથી મોટું અજ્ઞાન છે, આ જ મૂળ ભ્રમણા છે, અવિદ્યા જેને કહે છે. યમ સ્પષ્ટ કહે છે, બધા દુઃખનું મૂળ છે અહંકાર, પોતાને પરમ ચૈતન્યથી અલગ માનવાનો ભાવ. હું. દેવતા, માણસ, પશુ વચ્ચેના જે ભેદભાવ, સુખ દુઃખ આપણે અનુભવીએ છીએ, એ બધું આ હું ભાવમાંથી જ જન્મે છે. જ્યારે જીવ પોતાના અસલી વિશાળ સ્વરૂપને ભૂલી જાય છે, ત્યારે નાના હુંમાં ફસાઈ જાય છે. હું સુખી, હું દુઃખી, હું દેવતા, હું માણસ. અને આ હું ભાવ, આ અલગતાની ભ્રમણા એને એક જન્મથી બીજા જન્મમાં ભટકાવે છે. સુખ દુઃખ, રાગદ્વેષના ચક્કરમાં ફેરવે છે. આ જ સંસાર છે, જે મનની વાસનાઓ અને શરીર સાથેની ખોટી ઓળખથી ચાલ્યા કરે છે. આને સમજાવવા માટે યોગ વશિષ્ઠમાં રેશમના કીડાનું રૂપક છે, બહુ જ સચોટ. હા, એ રૂપક વિશે મેં સાંભળ્યું છે. જેમ રેશમનો કીડો પોતાની જ લાળમાંથી તાંતણા કાઢીને પોતાની આસપાસ એક કોશેટો બનાવે છે ને પોતે જ એમાં બંધાઈ જાય છે, એમ જ મન પણ પોતાના વિચારો, ઈચ્છાઓ, સંકલ્પો, આસક્તિઓ અને અહંકારથી પોતાની આસપાસ સંસારનું જાળું રચે છે અને એમાં ફસાઈ જાય છે. આ રેશમના કીડાનું રૂપક ખરેખર બહુ અસરકારક છે, પણ એ થોડું આમ નિરાશાજનક પણ લાગે છે કે શું આપણે આપણા જ મનના કેદી છીએ? જો મન જ આ બધું રચે છે ને આપણને બાંધે છે, તો એના પર ભરોસો કેમ કરવો કે એ છોડાવશે? આ તો વિરોધાભાસ જેવું નથી. ના ના, તમારો મુદ્દો સાચો છે, શંકા થાય એવી વાત છે. પણ એ રૂપકનો બીજો અર્થ પણ છે, આશાવાળો. જેમ પેલો કીડો સમય આવે ત્યારે પોતાના જ પ્રયત્નથી એ કોશેટાને તોડીને બહાર આવે છે, એક સુંદર પતંગિયું બનીને. હા, બરાબર. એમ જ મન પણ જો યોગ્ય દિશામાં પ્રયત્ન કરે તો પોતાના બનાવેલા બંધનો તોડી શકે છે. મન બંધનનું કારણ છે તો એ જ મુક્તિનું સાધન પણ છે. મુક્તિ ત્યારે જ શક્ય બને જ્યારે મન પેલી પોતાની આદત છોડી દે. કઈ આદત? જુદા જુદા નામ, રૂપ, વિચાર, લાગણી સાથે જોડાઈ જવાની, હું આ છું એમ માની લેવાની. જ્યારે મન વિચારોના પ્રવાહમાં તણાયા વગર સ્થિર થાય, શાંત થાય અને પોતાના મૂળ સ્ત્રોત એટલે કે તેનું શુદ્ધ ચૈતન્ય, બ્રહ્મ એમાં પાછું ભળવા માંડે, જ્યારે એ ઓળખી જાય કે હું જ એ છું. એટલે આત્મસાક્ષાત્કાર. બરાબર, આ જ છે આત્મસાક્ષાત્કાર. યોગ વશિષ્ઠ કહે છે કે આ કંઈક નવું મેળવવાનું નથી, પણ આપણી જે અસલી સ્થિતિ છે એને ફરીથી પામવાની વાત છે. એ ઊંડી સમજ કે જે કંઈ દેખાય છે, અનુભવાય છે, એ બધું મૂળભૂત રીતે બ્રહ્મથી અલગ નથી. એનું જ સ્વરૂપ છે, એની જ લીલા છે. આ એકતાની, અદ્વૈતની અનુભૂતિ જ મુક્તિ. અને આ જ્ઞાનની શક્તિ કેટલી છે એ સમજાવવા ગરુડનું ઉદાહરણ આપ્યું છે.
જેમ કહેવાય છે કે ગરુડનું નામ લેવાથી સાપનું ઝેર ઉતરી જાય, હા, એવી માન્યતા છે. એમ જ પરમાત્માનું જ્ઞાન, પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન આ સંસારના ઝેરનો, જન્મ-મરણના ચક્રનો, ભ્રમણાનો, દુઃખનો નાશ કરે છે અને આ જ્ઞાન સુધી પહોંચવાનો રસ્તો પણ બતાવ્યો છે. 3 મુખ્ય પગથિયાં: જ્ઞાન, વિવેક અને વૈરાગ્ય. જ્ઞાન, વિવેક અને વૈરાગ્ય. હા, જ્ઞાન એટલે શાસ્ત્રો અને ગુરુ પાસેથી સત્ય જાણવું. વિવેક એટલે સત્ય અસત્ય, નિત્ય અનિત્ય વચ્ચેનું ભેદ પારખવાની બુદ્ધિ, જેમ હંસ દૂધ પાણી અલગ કરે. અને વૈરાગ્ય એટલે નાશવંત વસ્તુઓ, સ્વરૂપો અને એના પ્રત્યેની આસક્તિ, મોહ છોડવો. આ સાથે પોતાના વિચારો અને લાગણીઓને ખાલી જોવાનો અભ્યાસ, સાક્ષી ભાવે, એ પણ બહુ મહત્વનો છે. આ માર્ગ તો સ્પષ્ટ લાગે છે, પણ એક વાત હજી મને થાય છે. તમે કહ્યું કે શુક્ર દેવતા પણ બન્યા હતા અને સ્વર્ગમાં રહ્યા, તો શું દેવતાઓ પણ બંધનમાં જ કહેવાય? સ્વર્ગનું સુખ એ મુક્તિ નથી? હા, યોગ વશિષ્ઠના હિસાબે તમારો તર્ક સાચો છે. સ્ત્રોતો કહે છે કે શુક્ર દેવલોકમાં રહ્યા, અપ્સરાઓ સાથે ભોગ પણ માણ્યા. પણ યમનો ઉપદેશ એ જ છે કે ભલે દેવતાનો તેજસ્વી શરીર હોય કે ઊંચું પદ, એ પણ છેવટે તો એક મર્યાદા જ છે. અચ્છા, એ પણ મર્યાદા? હા, કારણ કે એ પણ સમય અને કારણના બંધનમાં જ છે. સંસાર ચક્રની અંદર જ આવે છે. જ્યાં સુધી સૂક્ષ્મ આસક્તિઓ, સુખની ઈચ્છા, સંબંધોનો મોહ, પદનું અભિમાન અને ખાસ તો પેલો અલગ હુભાવ, અહંકાર જરાક પણ રહે છે, ત્યાં સુધી ઊંચામાં ઊંચું સ્વરૂપ પણ સાચી મુક્તિ નથી. એ કદાચ પૃથ્વીના દુઃખ વગરનું હોય, વધારે સુખવાળું હોય, પણ બંધન વગરનું નથી. એ હજી ભ્રમણાના દાયરામાં જ છે. સાચી મુક્તિ તો ત્યારે જ મળે જ્યારે જીવ બધા જ સ્વરૂપો સાથેની ઓળખ પૂરેપૂરી છોડી દે. પછી એ માણસનું શરીર હોય, પશુનું હોય કે દેવતાનું. અંતિમ ધ્યેય પેલી ભ્રમણાને, અલગતાના ભાવને જડમૂળથી કાઢી નાખવાનો છે. કારણ કે અંતિમ સત્ય, જેમ આ સ્ત્રોતો કહે છે, એ કદાચ સૌથી રાહત આપનારું છે. વાસ્તવમાં કોઈ બંધન કે મુક્તિ છે જ નહીં. શું વાત કરો છો? બંધન મુક્તિ છે જ નહીં? હા, માત્ર ભ્રમણા છે જે આપણા અમર આત્માને ઢાંકી દે છે. મુક્તિ એટલે કંઈક નવું મેળવવું નહીં, ક્યાંક જવું નહીં. મુક્તિ એટલે અહીં અને અત્યારે જ એ ભ્રમણાનું પળ હટાવીને બ્રહ્મ સાથેની આપણી જે સહજ એકતા છે એનો અનુભવ કરવો. બસ એટલું જ. વાહ, ખરેખર યોગ વશિષ્ઠના આ અધ્યાયો આપણને બહુ ઊંડો વિચાર કરવા મજબૂર કરે છે. આછી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આપણું મન એ અકલ્પનીય શક્તિ છે, એ જ વાસ્તવિકતા રચે છે અને એ જ બંધનમાં નાખે છે. પોતાને આ બ્રહ્માંડથી, પરમ ચૈતન્યથી અલગ માનવાનો ભ્રમ જ બધા દુઃખનું મૂળ છે. અને મુક્તિ બહાર નથી, અંદર છે. આત્મજ્ઞાનથી, એ સમજવાથી કે બધું જ એક જ ચૈતન્યનું સ્વરૂપ છે. બિલકુલ સાચું. અને આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે, જે શ્રોતાઓએ કદાચ પોતાની સાથે લઈ જઈને વિચારવા જેવો છે. જો આપણું મન જ આપણી વાસ્તવિકતાને આકાર આપતું હોય, જો આપણા અનુભવો આપણા માનસિક વલણોનું પ્રતિબિંબ હોય, તો આ સમજણ આપણા રોજિંદા જીવનને જોવાની દ્રષ્ટિ કેવી રીતે બદલી શકે? જે મુશ્કેલીઓ, જે મર્યાદાઓ આપણે અનુભવીએ છીએ, શું એને બદલવાની કોઈ શક્યતા આપણામાં જ રહેલી છે? જો જગત મનનું જ પ્રક્ષેપણ હોય, તો શું આપણી પાસે આપણા અનુભવને, કદાચ વાસ્તવિકતાને પણ બદલવાની શક્તિ છે? આના પર વિચારવું એ પોતે જ એક સાધના છે.